નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં. તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી. મિત્રો 2040 સુધીમાં દરેક પરિવારમાં એક વ્યક્તિને કેન્સર, ડાયાબિટીસ અને હાડકાના રોગનો ભોગ બનવાનો આવશે વારો. ખરાબ વાતાવરણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ, ભેળસેળયુક્ત ખોરાક બનશે મોટો ખતરો. રોડા હાઈવે ઉપર કાર અને બાઇક વચ્ચે ટક્કર થવાથી બાઇક ચાલક પતિ પત્નીના મોત, જ્યારે કાર ચાલક ફરાર. ભાઈના ત્યાં રાખડી બાંધી પરત ફરતા સમયે સર્જાયો અકસ્માત. મિત્રો, વરસાદ ખેંચાતા ખેડૂતોના તૈયાર થયેલા મગફળી, કપાસ, જુવાર, અડદ જેવા પાકો સુકાવાના એંધાણ. 29 તારીખ સુધી વરસાદ ન પડવાની આગાહીથી સગવડવાળા ખેડૂતોએ બોર, કુવા અને નહેરના પાણી પાવાના કર્યા ચાલુ. મિત્રો, ખાંડ બાદ હવે ડુંગળી પણ રોવડાવશે. કિલો ડુંગળીના ભાવ 65 રૂપિયા સુધી પહોંચ્યા. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ડુંગળીની આવકમાં મોટો ઘટાડો. મોટા વેપારીઓ ગોડાઉનમાં ડુંગળીનો મોટા પ્રમાણમાં સ્ટોક સંગ્રહ કરવાથી ભાવ વધવાની લોકચર્ચા. મિત્રો, દિલ્હી, NCR, રાજસ્થાન, યુપી અને હિમાચલ પ્રદેશમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. દિલ્હી એરપોર્ટ પર 380 ફ્લાઇટના સમય બદલાયા, જ્યારે 26 ફ્લાઇટો રદ કરવામાં આવી. હિમાચલમાં પણ વરસાદના કારણે 98 મોટા રસ્તાઓ બંધ. આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,64,000 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,47,000 રૂપિયા જોવા મળી. અમદાવાદમાં મીઠાઈ માવામાં ભેળસેળ રોકવા 22 એકમોમાં દરોડા પાડવામાં આવ્યા. કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુ મળી આવતા 2 દુકાનો સીલ કરવામાં આવી. તહેવારોના દિવસોમાં મીઠાઈ ખરીદી કરતા ધ્યાન રાખવા ફૂડ વિભાગની અપીલ. મિત્રો, સમાચાર પૂરા અંત સુધી જોતા રહેજો. તો 15 વર્ષની કિશોરી સાથે કાળા કામ કરનાર ગુનેગારને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી. વાપી પોક્સો કોર્ટનો મોટો ચુકાદો. પીડિત કિશોરીને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ. મિત્રો, ગુજરાત પોલીસને મળ્યા નવા 500 જનરક્ષક વાહન. 1000 વાહન હવે 24 કલાક દોડાવવામાં આવશે. રિસ્પોન્ડ ટાઈમ 8 મિનિટથી નીચો લાવવાનો લક્ષ્યાંક. 112 ઇમરજન્સી સેવા વધુ ઝડપી બનાવવાનો ગુજરાત સરકારનો પ્રયાસ. મિત્રો, ઓસ્ટ્રેલિયાએ ભારતના ખેડૂતોને આપ્યો મોટો ઝટકો, જ્યારે પાકિસ્તાનના ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતીય બાસમતી ચોખાના ટ્રેડમાર્કના દાવાને ફગાવ્યો. હવે ઓસ્ટ્રેલિયામાં ભારત અને પાકિસ્તાનના ચોખા માટે સ્પર્ધા જામશે. બિહારના પાટણામાં વિદ્યાર્થીઓ ફરીથી રસ્તા ઉપર ઉતર્યા. સીએમ આવાસ ઘેરવાનો પણ પ્રયાસ કરાતા લાઠીચાર્જ કરવામાં આવી, તો અનેકની અટકાયત કરવામાં આવી. 70 થી BPSC પરીક્ષા રદ કરવા અને નેગેટિવ માર્કિંગ નાબૂદ કરવા વિદ્યાર્થીઓનું આંદોલન. મિત્રો, આગળના સમાચાર જોતા રહેજો. તો હરાજીમાં નવી મગફળીના ભાવ પ્રતિ 20 કિલોના 1825 રૂપિયા બોલાયા. ચંદ્રગઢના ખેડૂતે 5 ગુણી નવી મગફળી વેચી. તો નવી મગફળીની નિયમિત આવક શરૂ થવામાં 20 દિવસનો સમય લાગશે. મિત્રો, ફ્રાન્સમાં 117 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટોર્નેડા વાવાઝોડું ત્રાટક્યું. 41 લોકો ઘાયલ, જ્યારે 300 થી વધારે ઘરોને ભારે નુકસાન. ટ્રેન, રોડ અને હવાઈ સેવાઓ પર માઠી અસર વર્તાઈ. વડોદરામાં ખાંડ મોંઘી છતાં રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવ વધારવામાં આવશે નહીં. શહેરના 400 વેપારીઓ સાથે મળીને રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય લીધો. રક્ષાબંધન પછી કિલો દીઠ 30 થી 40 રૂપિયા સુધીનો ભાવ વધવાની સંભાવના. બનાસકાંઠાના લાખણી દિયોદરમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાવવા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન. ચોગા પમ્પિંગ સ્ટેશનથી તાત્કાલિક પૂરતું પાણી છોડાવવા માંગણી. મુખ્યમંત્રીની જાહેરાત છતાં છેવાડા સુધી પાણી ન પહોંચતા ખેડૂતો વિફર્યા. મિત્રો, આજના 5 લકી વિજેતાઓના નામ છે: ભાવનાબેન પાલિતણાથી, વિપુલભાઈ વિરમગામથી, સાગરભાઈ ડીસાથી, પ્રવીણભાઈ નવસારીથી, દલપતભાઈ રાધનપુરથી. તો તેમને ટૂંક સમયમાં ઇનામ આપવામાં આવશે. તમારે પણ ઇનામ જીતવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા નામ અને સરનામું કોમેન્ટ કરો.
મિત્રો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માસ્ટર સ્ટ્રોકની તૈયારીમાં 8 થી 12 જિલ્લાના પ્રમુખો બદલાવી, જ્યારે નવા યુવા ચહેરાઓને પદ અને હોદ્દા આપી મોંઘવારી, બેરોજગારી, ખુલ્લેઆમ વેચાતા દારૂ જેવા પ્રશ્નોથી ભાજપ સરકાર ઉપર પ્રહાર કરવાનો પ્લાન તૈયાર. મિત્રો 50 વર્ષ પહેલા કરવામાં આવતી ખેતી આધુનિક યુગમાં નાબૂદ થવાના આરે. અડદ, તલ અને બંટી જેવા કઠોળના વાવેતરમાં 70% ઘટાડો. ખેડૂતો હવે રોકડિયા પાક તરફ વળ્યા હોવાનો અંદાજ. જામનગર જિલ્લામાં એક જ દિવસમાં દારૂના 6 દરોડા પાડી ₹2.9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 9 આરોપીઓની અટકાયત કરવામાં આવી, જ્યારે જુગારના 4 દરોડા પાડી ₹56,440 ને રોકડ સાથે 17 જુગારીઓની અટકાયત કરવામાં આવી. મિત્રો સમાચાર પૂરા આગળ જોતા રહેજો. તો સુરત, અમદાવાદ, રાજકોટમાં ખાંડના ભાવ વધવાથી કટિંગ ચાની કિંમત ₹15 કરવામાં આવી, જ્યારે મિત્રો મીઠાઈની દુકાન અને મોટા વેપારીઓને 15 દિવસ કરતાં વધારે ખાંડનો જથ્થો સંગ્રહ કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો. એલપીજી ગ્રાહકો માટે સરકારનો નવો નિયમ જાહેર. જે પણ વિસ્તારમાં પાઇપલાઇનની સુવિધા હોય ત્યાં પીએનજી કનેક્શન લેવું ફરજિયાત. જ્યાં પણ પીએનજી કનેક્શન હશે તે વિસ્તારમાં ગેસ સિલિન્ડર મળવા પાત્ર રહેશે નહીં અને એલપીજી કનેક્શન પણ રદ કરવામાં આવશે. મિત્રો જામનગરના મોખાના ખીમલિયા ગામની સીમમાં વાડીઓમાંથી ₹1.23 લાખના વાયરની ચોરી. રાત્રિના સમયે ઓરડીમાંથી કુલ 1200 ફૂટ કેબલ વાયર, જેની કિંમત ₹1,23,250ની ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી. અમરેલીમાં વીજ લાઈન અને વળતર બાબતે ખેડૂતોમાં રોષ. મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ફળદ્રુપ જમીન બગાડવાના બદલે વીજ લાઈન પડતર જમીન કે રણમાંથી પ્રસાર કરવી અને યોગ્ય વળતર ન મળવાનો આરોપ લગાવ્યો. મિત્રો બેંક યુનિયન દ્વારા 11 સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાલની જાહેરાત. 5 દિવસ બેંકોના કામકાજ બંધ રહેશે. પીએલઆઈ અને પેન્શન બાબતે વિવાદના કારણે લેવાયો નિર્ણય. 11 સપ્ટેમ્બરની હડતાલ બાદ શનિ રવિની રજા અને 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના કારણે 4 દિવસ બેંકો બંધ રહેશે. જોઈ લઈએ ખેડૂત મિત્રો આજના તાજા બજાર ભાવ. તો જીરુના ભાવ ₹3,380 થી લઈને ₹4,615. વરિયાળીના ભાવ ₹1,669 થી લઈને ₹2,715. મગફળીના ભાવ ₹1,369 થી ₹1,715 જોવા મળ્યા. એરંડાના ભાવ ₹1,381 થી ₹1,439. ઘઉંના ભાવ ₹489 થી ₹597. રાઈના ભાવ ₹1,380 થી ₹1,543 જોવા મળ્યા. બાજરીના ભાવ ₹339 થી ₹493. રજકા બિયારણના ભાવ ₹3,769 થી ₹9,115 જોવા મળ્યા. મિત્રો આજના સમાચાર પસંદ આવ્યા હોય તો માત્ર એક લાઈક કરવા વિનંતી અને રોજ સવારે દેશ, દુનિયા અને ગુજરાતના આવા તાજા અને સાચા સમાચાર સવારમાં જોવા માટે અમારી પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.